ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय वृदितकषायाय कृतकर्तव्याय बरोबर છે? कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तम अभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ओम नामादिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यम्बूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशं अगम्यममलं तं नौमि सिंहाननम्। बरोबर जो अवाज? ओके। तो नहीं 15મા ખંડમાં તો 15મા ખંડમાં પ્રાણમાં અહંભાવ, પ્રાણની અહંગ્રહ ઉપાસના દ્વારા પ્રાણમાં અહંભાવ સ્થાપવાનું કહ્યું. પ્રાણમાં બ્રહ્મ દ્રષ્ટિપૂર્વક પ્રાણ જ બ્રહ્મ છે, આત્મા છે, ચેતન છે, સૌથી મહત્વનું અથવા તો અંતિમ સત્ય છે. એ રીતે પ્રાણમાં બ્રહ્મ બુદ્ધિથી ઉપાસના, અહંગ્રહ ઉપાસના દ્વારા નારદજી પ્રાણાત્મવાદી બની ગયા અને વ્યાવહારિક જગતના સૌથી શ્રેષ્ઠ, સૌથી વ્યાપક અને વ્યવહારમાં સૌથી જે અંતિમ તત્વ છે એની સાથે તાદાત્મ્યાપન્ન થયા, પ્રાણ સાથે, સમષ્ટિ પ્રાણ સાથે. એટલે સમષ્ટિ પ્રાણ એ માં આત્મબુદ્ધિ એટલે કે તાદાત્મ્ય ઉપાસના હતી એટલે તાદાત્મ્ય થયું. જ્ઞાનમાં ઐક્ય થાય, ઉપાસનામાં તાદાત્મ્ય થાય.
જ્ઞાનમાં ઐક્ય થાય, ઉપાસનામાં તાદાત્મ્ય થાય. આવો ભેદ કેમ હોય? ઉપાસનામાં દ્વૈત હોય છે અને જ્ઞાનમાં અદ્વૈત હોય છે. વાહ ભાઈ, સરસ. એવું બરોબર છે. હા, જ્ઞાનમાં અદ્વૈત હોય, ઉપાસનામાં દ્વૈત બુદ્ધિ રહી જતી હોય છે. પણ કેમ ઉપાસનામાં દ્વૈત રહી જાય? ભગવાન મારાથી જુદો છે, ઈષ્ટદેવ મારાથી જુદો છે. અત્યારથી ભગવાન જુદા છે અને હું જુદો છું ને મારે ભગવાન પાસે કશો હજી બાકી રહે છે, એટલે માંગણી ને બધું બાકી રહે છે. એટલા માટે પોતાનામાં ઓલો શું કહેવાય, ડાઉન હોય છે. એટલે પછી એ ભગવાન પાસે માંગણી રહે છે કે હજી હું અધૂરો છું, પૂર્ણ મને કરો, અપૂર્ણ છું. એટલે પૂર્ણતાની માંગણી રહે છે હજી, એટલે અધ્યાસને લીધે. એટલે દ્વૈત હોય છે, એવું મારું માનવું છે. બરોબર છે, બરોબર છે. ખાલી એક શબ્દ અધ્યાસ વસ્તુ જે છે ને, આમ અધ્યાસ જ કહેવાય ઉપાસના એક જાતનો. પરંતુ શાસ્ત્ર જ્યારે અધ્યાસ કરવાનું કહે ડેલિબરેટલી આપણા કલ્યાણ માટે, એટલે શાસ્ત્ર દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ જ્યારે અધ્યાસ હોય એને અધ્યારોપ કહેવામાં આવે છે. એટલે ઉપાસના એ શાસ્ત્રોક્ત છે ને, માટે અધ્યારોપ છે. શિવલિંગમાં સાક્ષાત શંકર ભગવાનની ઉપાસના શાસ્ત્રો, આચાર્યો, મહાત્માઓ દ્વારા વિહિત છે, માટે એ અધ્યારોપ છે. આપણે જે આત્માનો અનાત્મામાં, અનાત્માનો આત્મામાં જે કરીએ છીએ ભેળસેળ, એ અધ્યાસ છે, જે અજ્ઞાનરૂપી દોષને લીધે આપણાથી સ્વાભાવિક રીતે થઈ જતો હોય છે. શાસ્ત્રએ એવું કીધું નથી તું આ શરીર. હા હા, એટલે ઉપાસના સગુણ સોપાધિક ઈશ્વરની થતી હોય છે, અથવા તો ઉપાસનામાં ઉપાધિ પરની ઉપાસ્ય દેવ અને મારી પોતાની આ બંનેની, ઉપાસક અને ઉપાસ્ય દેવ બંને સોપાધિક હોય છે. ઉપાધિની દ્રષ્ટિ બની રહે છે. એટલે હું મારા કરતાં ઉત્કૃષ્ટ ઉપાધિવાળા જે ચૈતન્ય છે, આદિત્ય આ ઉપાધિ કરતાં ઉત્કૃષ્ટ ઉપાધિ છે. એટલે આદિત્યમાં રહેલા ચૈતન્યની, ઉત્કૃષ્ટ ઉપાધિમાં રહેલા ચૈતન્યની આ ચૈતન્ય ઉપાસના કરે. એટલે ઉત્કૃષ્ટ ઉપાધિના ચૈતન્યની ઉપાસના કરીએ છીએ આપણે. પ્રતીક આ સૂર્યની, આદિત્યની અંગ્રહ ઉપાસના પણ થઈ શકે અને પ્રતીકોપાસના પણ થઈ શકે, બંને થઈ શકે છે. એટલે હા, શું હતું, ઉપાસનામાં દ્વૈત બુદ્ધિ રહી જતી હોય છે. એ કેમ દ્વૈત બુદ્ધિ રહી જાય છે? કારણ કે ઉપાધિ, આઈડેન્ટિટી જે છે, દેહાભિમાન છે, એ તો એવું ને એવું અકબંધ રહેતું હોય છે. હું વિશેનો જે ખ્યાલ છે એ ધીમે ધીમે ઉત્કૃષ્ટ ઉપાધિ ધારણ કરે છે. અત્યારે હું મને પોતાને એક આ વ્યષ્ટિ શરીર માનતો હોઉં અને ઉપાસના દ્વારા પ્રાણ પર્યંત, પ્રાણ સમષ્ટિ પ્રાણ જે આખા સમગ્ર જગતમાં, સમગ્ર જગત મારી ઉપાધિ બની શકે છે, સમગ્ર દૃશ્ય પ્રપંચ મારી ઉપાધિ બની શકે છે. હું એક વ્યષ્ટિ પ્રમાતા નહીં, સમષ્ટિ પ્રમાતા બનું એટલી હદે ઉપાસના દ્વારા મારા હુંને હું વ્યાપક બનાવી શકું છું, ઉત્કૃષ્ટ બનાવી શકું છું. કારણ કે ચૈતન્યના સંકલ્પપૂર્વકની આ સૃષ્ટિ છે. ચૈતન્યએ જે સંકલ્પપૂર્વક આ સૃષ્ટિનું સર્જન કરેલું છે, એ ચૈતન્યના સંકલ્પ પ્રમાણે સૃષ્ટિ સર્જાતી હોય છે. એટલે આપણે ચૈતન્ય સ્વરૂપ આપણે એવો સંકલ્પ કરીએ કે હું, અને એ સંકલ્પ દ્રઢ થતો જાય અભ્યાસને લીધે, ત્યારે એટલે વિરુદ્ધ કલ્પના વગરનો જ્યારે મારો સંકલ્પ થાય ત્યારે એ ઉપાસના સિદ્ધ થઈ ગઈ કહેવાય. આદિત્યની આપણે ઉપાસના કરતા હોઈએ, ગાર્ગ્ય વગેરે જે બધા સોપાધિક બ્રહ્મની ઉપાસના કરતા હતા, અને નારદજી પ્રાણ પર્યંતની સોપાધિક ઉપાસના કરી, એના લીધે તાદાત્મ્ય સિદ્ધ થઈ જાય છે તે ઉત્કૃષ્ટ ઉપાધિના ચૈતન્ય સાથે. તો આ પ્રમાણે ઉપાસના જે છે એમાં તાદાત્મ્ય સિદ્ધ થાય છે. સમષ્ટિ પ્રાણ હું છું, પ્રાણાત્મવાદી છું, અને એટલે પ્રાણાત્મવાદી હોવું એટલે અતિવાદી હોવું, અતિપ્રાણવાદી. તો અતિપ્રાણવાદી એટલે કે જે નામથી માંડીને આશા પર્યંતની જેટલી પણ ઉપાધિ છે એની બધી મર્યાદા કે વિશેષતા
અને એ ઉપાસનાથી પ્રાપ્ત થતા ફળને ઓળંગીને કંઈક વધારે જોનારો છે, બોલનારો છે, સમજનારો છે. અથવા તો અતિપ્રાણવાદી એટલે જે કંઈ છે એ પ્રાણ જ છે. સર્વમ ક્રિયાકારક ફલભેદ જાતમ પ્રાણ એવ. જે કંઈ પણ છે, જેમ કે સુવર્ણ સાથે જેનું તાદાત્મ્ય હોય એ કહી શકે કે આ બધા સુવર્ણના જે અલંકારો છે એમાં હું વ્યાપ્ત છું, મારા સિવાય આ અલંકારોના જગતમાં બીજું કંઈ જ નથી. તો સુવર્ણ સાથે તાદાત્મ્ય થાય તો જે તે અલંકાર એવું કહી શકે છે કે હું મારા સિવાય આ જગતમાં કશું જ નથી, સંપૂર્ણ અલંકારોના ભેદ મેં જ ધારણ કરેલા છે. તેવી રીતે પ્રાણાત્મવાદી જે છે એ અતિવાદી છે. અતિવાદી એટલે અતિવાદીના બે સ્તરે અર્થ અહીંયા કરેલા છે. પારમાર્થિક સ્તરે અતિવાદી એટલે એને મોક્ષ કહેવામાં આવે છે. અંતિમ કૃતકૃત્યતા, ચરમ પૂર્ણતા વગેરે એ ભૂમાના જ્ઞાનથી, સત્યના જ્ઞાનથી થાય. પરંતુ આ પ્રાણાત્મવાદી જે અતિવાદી બનેલો છે એ વ્યાવહારિક સ્તરે, ગૌણ સ્તરે, ઔપચારિક સ્તરે અતિવાદી છે. અતિવાદી એટલે સર્વજ્ઞ કો, સર્વશક્તિમાન કો, એ બધી જ વસ્તુઓ એને અતિવાદી કહી શકાય. સર્વજ્ઞ હોવું અતિવાદી એટલે આપણે ગઈ વખતે દ્રષ્ટાંતપૂર્વક વિચાર કર્યો કે આપણા ભારત દેશના જે પ્રધાનમંત્રી હોય તો એમનો કેવો સમગ્ર દેશમાં, સમગ્ર ભારતીયોમાં અને ભારત દેશ જે ભૂગોળ છે એ બધામાં અહંભાવ હોય છે. દેશમાં ક્યાંય કંઈક પણ ઘટના ઘટે એની સાથે એનો હું જોડાયેલો હોય છે. એટલે સમગ્ર દેશમાં તાદાત્મ્ય સાથે એ બોલે છે. કંઈ પણ બોલે એમાં સમગ્ર દેશને રિપ્રેઝન્ટ કરે છે. તો અતિવાદી હોવું, પ્રાણાત્મવાદી અતિવાદી છે એટલે જેટલા પણ વ્યષ્ટિ પ્રાણ આ જીવોમાં અને ચરાચર જગતમાં જ્યાં જ્યાં પણ પ્રાણ શક્તિ કાર્યરત છે, ક્રિયાશીલ છે, એ બધામાં એનો અહંભાવ છે. એટલે એનો હું સર્વવ્યાપક બની ગયો છે. એટલે એ પ્રાણના સ્તરે બોલી રહ્યો છે. એને જેમ કુટુંબનો એક મોભી હોય, જે વડીલ હોય, એનું કેવા સમગ્ર સહકુટુંબ જે સંયુક્ત કુટુંબ હોય એ બધાની સાથે તાદાત્મ્યપૂર્વક એ બધાના હિતનું જ બોલે, બધાના હિતનો જ નિર્ણય લે. એ રીતે પ્રાણાત્મવાદી એવું બોલે કે એમાં સમષ્ટિનું હિત રહેલું હોય, બધાનું હિત રહેલું હોય. તો અતિવાદી છે પ્રાણાત્મવાદી એટલે આવો અર્થ આપણે સમજવાનો છે. પરંતુ આ વ્યાવહારિક સ્તરે રહેલું અતિવાદી છે. શોક નિવૃત્તિ થઈ જાય છે કારણ કે સમષ્ટિમાં તાદાત્મ્ય થાય એટલો હું સૂક્ષ્મ અને વ્યાપક બની જાય. બધા દોષો અને મર્યાદા જે છે ને, જે દુઃખ, શોક, વિષાદ વગેરે જે કંઈ પણ છે એ દ્વૈત બુદ્ધિ કે મર્યાદા કે સીમાને લીધે જ છે. આત્મકેન્દ્રિત મર્યાદા, આત્મકેન્દ્રિત અધૂરપ, ત્રુટિ, ઉણપ વગેરેને લીધે અસ્વસ્થતા વગેરે અનુભવાય, અધૂરપ અનુભવાય. એને લીધે જ શોક જન્મતો હોય છે. આવા દ્વૈત બુદ્ધિ આ પ્રાણ સાથે તાદાત્મ્ય થાય ને તો રહેતી નથી. કારણ કે ક્રિયાકારક ફળભેદ જાત બધું પ્રાણ છે. એટલે જાણે કે વ્યવહારિક સ્તરે દ્વૈત રહેતું નથી. પ્રાણ સાથે તાદાત્મ્ય થાય તો શોક નિવૃત્તિ સિદ્ધ થઈ જાય છે. અને માટે નારદજી જે છે એ આવી રીતે શોક નિવૃત્તિ રૂપી ધ્યેય એમને પ્રાપ્ત થઈ ગયું અને એટલે ઉપરામ થઈ ગયા. પરંતુ જે સનતકુમાર છે એ હવે નારદજીને આ વ્યાવહારિક અતિવાદીથી આગળ વધીને પારમાર્થિક સ્તરે જે અતિવાદી છે એ સાચો અતિવાદી છે એમ કરીને સાચા અતિવાદી હોવું એટલે શું એની જિજ્ઞાસા જન્માવે છે. એટલે 16મો ખંડ છે. એ શતુવા અતિવદતી યહ સત્યેન અતિવદતી. તો આ પ્રમાણે સનતકુમાર ઉપક્રમ કરે છે હવેની ઇનવર્ડ જર્નીનો. હવે એક જુદા સ્તરની અંતર્મુખતાની યાત્રા છે. અહીંયા હવે પ્રત્યેક નામથી પ્રાણ પર્યંતની જે પ્રકારે દિશા કે ગતિ હતી એના કરતાં હવે જુદા સ્તરની યાત્રા છે.
અત્યાર સુધી પ્રાણ સુધીની જેટલી યાત્રા હતી એ ઉપાસનાના લેવલ ઉપર, કંઈક બનવાના લેવલ ઉપર હતી. નારદજી તાદાત્મ્યના લેવલ ઉપર હતી અત્યાર સુધીની યાત્રા. હવે જ્ઞાનના સ્તરે થાય છે, ઐક્યના સ્તરે થવાની છે. અત્યાર સુધી ઉપાસનાનો ઉપદેશ હતો. નામોપાસ્વ, વાણી એટલે પ્રાણોપાસ્વ, પ્રાણમાં બ્રહ્મ બુદ્ધિ કરીને ઉપાસના કર, ઉપાસ્વ ઉપાસિતવ્યમ એવું વિધાન હતું. હવે વિજિજ્ઞાસિતવ્યમ એવું આવશે. જો આ વેદ છે અને આપણે આપણા ઈષ્ટ દેવતાની સાથે પણ પ્રાણ વગેરેને સરખાવીને આપણે સમજ્યા છીએ. ઈષ્ટ દેવતા આપણા જે હોય, શંકર ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, તો એની ઉપાસના કરવાની આપણા શાસ્ત્રોએ કીધેલી જ છે કે ભાઈ શંકર ભગવાનની ઉપાસના આરાધના વગેરે કરીએ છીએ. એટલે જ્યાં સુધી શંકર ભગવાન આપણા ઈષ્ટ દેવતાને સગુણ સોપાધિક માનીએ છીએ ત્યાં સુધી ઉપાસનાનો જ ઉપદેશ અપાય. અને એ ઉપાસના હોય ત્યાં સુધી દ્વૈત બુદ્ધિ રહી જતી હોય છે, ભય નિવૃત્તિ થતી નથી. અને માટે એ જે સગુણ સોપાધિક ઈશ્વર છે ને એ હંમેશા શ્રદ્ધેય, શ્રદ્ધાનો જ વિષય હોય છે. એટલે એ સગુણ સોપાધિક ઈશ્વરને સાચો પ્રેમ, બિનશરતી પ્રેમ આપણો પહોંચી શકતો જ નથી. જ્યાં સુધી ભગવાન શ્રદ્ધેય હોય, આપણે પ્રાણની જગ્યાએ આપણા ઈષ્ટ દેવતા જ સમજવાના છે. ઈષ્ટ દેવતા જ્યાં સુધી શ્રદ્ધેય હોય ત્યાં સુધી એ આપણા માટે નિરતિશય પ્રેમ આપણે એને પહોંચાડી ન શકીએ, એ જુદા જ રહે આપણા કરતાં. અને માટે હવે જે ઉપદેશ છે એમાં આપણા ઈષ્ટ દેવતા વિજિજ્ઞાસિતવ્ય, એટલે હવે તારે જાણવું જોઈએ એવો ઉપદેશ હશે. એટલે ઉપાસના કરતાં હવે શું વિધાન છે? તારે જાણવું જોઈએ, વિજિજ્ઞાસા જન્માવી જોઈએ, કે વિચાર કરવો જોઈએ. જો ઉપાસના પણ માનસ વ્યાપાર છે અને આપણે વિચાર, વેદાંત વિચારને મહત્વનું સાધન માનવામાં આવેલું છે વેદાંત શાસ્ત્રમાં, એ વિચાર પણ માનસ કર્મ જ છે. વિચાર આપણે મનથી જ કરવાના છીએ અને ઉપાસના પણ મનથી જ કરવાના છીએ. તો ઉપાસના કરતાં વેદાંત વિચાર કેવી રીતે જુદો પડે છે, કયા સ્તરે જુદો પડે છે, એ અહીંયા બહુ જ સુંદર રીતે સમજાવેલું છે. એટલે ઉપાસના પણ માનસ કર્મ છે, વેદાંત વિચાર પણ માનસ કર્મ છે, પણ બંનેમાં ફરક શું છે? આપણે વેદાંત વિચાર મનથી બુદ્ધિથી જ કરીએ છીએ, તો એ માનસ વિચારનો જે બંને વચ્ચે જે મૂળભૂત તફાવત છે, એટલે ભગવાન શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય અથવા તો વિજિજ્ઞાસિતવ્ય બનવા જોઈએ આપણા માટે, એને વેદાંત કહેવાય. ભગવાન આપણા માટે, આપણા ઈષ્ટ દેવતા શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બને ને ત્યારે વેદાંત શરૂ થાય છે એવું કહેવાય. એટલે જે તત્વની, જે ઈષ્ટ દેવતાની હું આરાધના ઉપાસના કરું છું, જે ઈષ્ટ દેવતા મારા માટે આટલા પૂજનીય, વર્ણીય, આદરણીય છે, હું એને આવી રીતે સુંદર એની જીવનની એમની આરાધના પૂર્વકનું જ મારું જીવન છે, એ મારા માટે વિજ્ઞેય બન્યા છે ખરા. એટલે એને તત્વથી સ્વરૂપતઃ જાણવાની મને મારામાં ઈચ્છા થઈ છે ખરી. જે કૃષ્ણ ભગવાનને દર જન્માષ્ટમીએ વગેરે આપણે જન્મોત્સવ વગેરે મનાવીએ છીએ, એ કૃષ્ણ પરમાત્મા વાસ્તવમાં કોણ છે, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે, તો એનું જ્ઞાન અને વિજ્ઞાન વગેરે પણ આપણે મેળવવું જોઈએ. ભગવાન શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બને કે વિજિજ્ઞાસિતવ્ય બને ત્યારે આપણે ભગવાનને સાચો પ્રેમ કરી શકીએ. શ્રદ્ધેય હોય ત્યાં સુધી શરતી પ્રેમ થાય, વિજ્ઞેય બને તો જ સાચો નિરુપાધિક અથવા તો અહૈતુક, જેને નિષ્કપટ કે નિસ્વાર્થ પ્રેમ કહેવાય છે ને ભાગવત વગેરેમાં, એ પહોંચી શકે. એટલે ભગવાન વિજ્ઞેય બનવા જોઈએ આપણા માટે. એટલે 16મું જે કંડિકા છે એ એટલે કઈ રીતે નારદજીને મિથ્યાગ્રહમાંથી વિચલિત કર્યા, શું છે, કોઈએ મોઢે કર્યું છે એ વાક્ય? મને એક પ્રશ્ન રહ્યો. હા, બોલો. લાસ્ટ એમાં બોલો. સેન્ટેન્સમાં કે ઉત્કૃષ્ટ ભક્ત હોય એ
શ્રદ્ધેય જ હોય ને, ઠેઠ સુધી શ્રદ્ધેય હોય. હવે આપણે જ્યારે શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બને ત્યારે આપણે જ્ઞાન થાય. તો પછી ઉત્કૃષ્ટ ભક્તને મુક્તિ ક્યારે થાય, કેવી રીતના થાય? ઈશ્વરને જ્યારે ઈશ્વરની પરા પ્રકૃતિ રૂપે ઈશ્વરને જાણે, એ 7મા અધ્યાયમાં બહુ જ સુંદર રીતે ભગવાન સમજાવે છે કે પરા પ્રકૃતિને જાણે. મામ એ મોહિતમ નાભિજાનાતિ મામેભ્યઃ પરમ અવ્યયમ, 13મો શ્લોક છે ને જે 7મા અધ્યાયનો. ત્રિભિર ગુણમયૈર ભાવૈઃ એભિઃ સર્વમિદમ જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્યઃ પરમ અવ્યયમ. મામ એભ્યઃ પરમ અવ્યયમ ન અભિજાનાતિ, એટલે મારી પરા પ્રકૃતિ રૂપે હું ચૈતન્ય સ્વરૂપ છું એવું જે જાણતો નથી એ જ મોહિત થઈ જાય છે, આ અપરાને સાચી માની લે છે. એટલે ભગવાનના જેટલા પણ સગુણ સોપાધિક રૂપો છે, ઔપાધિક રૂપો, કૃષ્ણ, નામ, શંકર વગેરે બધા અપરા પ્રકૃતિ જ છે. આ વેદાંતની વિચારણા છે. અને અપરા પ્રકૃતિ વિશ્વસનીય નથી. અપરા પ્રકૃતિમાં પરાને લીધે અપરા આટલી સુંદર છે. જગન્નાથ કીધા છે ને, નાથ કેમ કીધા છે ભગવાનને? કારણ કે નથણી, જે સૌભાગ્યવતી બહેનો નથણી ધારણ કરે તો જ શોભે. તો પ્રકૃતિને સનાથ બનાવે છે ભગવાન, નથણી ધારણ કરે છે પ્રકૃતિ. પ્રકૃતિની શોભા અપરાને લીધે, પરા પ્રકૃતિને લીધે છે. એટલે અપરા પ્રકૃતિ રૂપે જ્યાં સુધી ભગવાનને આપણે માનીશું, સગુણ સોપાધિક વગેરે, ત્યાં સુધી એ માન્યતાનો વિષય રહે છે. એટલે માન્યતાના વિષયને છે ને, કોઈ પણ વ્યક્તિને આપણે જાણતા ના હોઈએ તો એને સાચો પ્રેમ પહોંચી શકે? અને વધુ ને વધુ પ્રેમ ના પહોંચી શકે. પછી એ વ્યક્તિ, આ વ્યક્તિ તો આ છે, એણે તો આવું કર્યું છે, એ તો આવું બધું કરી રહ્યા છે, એમ કરીને એનો મહિમા જ્યારે જાણીએ ત્યારે આપણને એક જુદા સ્તરનો માન, આદર, પ્રેમ વગેરે જન્મતું હોય છે. એટલે ભગવાનને જ્યારે ચૈતન્ય સ્વરૂપ, કારણ કે પ્રેમ છે ને ચૈતન્યનો જ સ્વભાવ છે. એટલે ભગવાનને જ્યાં સુધી આપણે આપણાથી જુદા કોઈક વેશ રૂપે માનીએ છીએ, વેશધારી, એટલે કે કોઈક વેશ સહિતનો માનીએ છીએ, ત્યાં સુધી વેશની મર્યાદા વગેરે જે છે એટલે પૂરેપૂરો પ્રેમ પહોંચી જ ના શકે. એટલે નિર્વેશ સ્વરૂપને જ સાચો પ્રેમ પહોંચી શકે. અને ભગવાનનું નિર્વેશ સ્વરૂપ ચૈતન્ય આત્મ સ્વરૂપ, હૃદયસ્થ ચૈતન્ય પરા પ્રકૃતિ જ છે. એટલે ભગવાન શ્રદ્ધેય હોય ત્યાં સુધી માન્યતાનો વિષય છે. ભગવાન જ્યારે વિજ્ઞેય વિજિજ્ઞાસિતવ્ય બને ત્યારે એ અપરોક્ષ જ્ઞાનનો વિષય બને છે. એટલે ઉપાસનામાં ભગવાન શ્રદ્ધેય કે માન્યતાનો વિષય હોય છે, સાચો પ્રેમ ના પહોંચી શકે. જ્યારે ભગવાનને જાણીએ ત્યારે સાક્ષાત અપરોક્ષ જ્ઞાનનો એ વિષય બને છે. અપરોક્ષ જ્ઞાનનો વિષય બને છે એટલે ચૈતન્ય સ્વરૂપે, મારાથી અભિન્ન સ્વરૂપે એની ઓળખ થાય છે. એટલે અભિજાનાતી એવું કીધું છે. એટલે જાનના અને પહેચાનના એવા બે શબ્દો હિન્દીમાં છે. એને જ આવી રીતે જાણવું અને ઓળખવું એ રીતે સમજી શકાય છે. એટલે ભગવાન, એટલે હવેની યાત્રા અંતર્મુખતાની એક જુદા જ આયામ ઉપર છે કે જ્યારે આપણા ઈષ્ટ દેવતા આપણા માટે શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બને છે. વિજ્ઞેય એટલે વિજિજ્ઞાસિતવ્ય, એટલે કે જિજ્ઞાસા. જો બ્રહ્મસૂત્રમાં પણ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે સૂત્ર છે, તો એમાં જિજ્ઞાસા ઉપર બહુ જ ભાર મૂક્યો છે કે ભગવાન વિજિજ્ઞાસિતવ્ય બનવા જોઈએ. એટલે કે એની જિજ્ઞાસા જન્મવી જોઈએ. ભગવાનની સેવા, પૂજા, આરાધનાનું પ્રયોજન શું છે? ઈષ્ટ દેવતાની સેવા, પૂજા, આરાધનાનું પ્રયોજન શું છે? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે અથ અતઃ, આપણે ચલો અથનો અર્થ કર્યો સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ. આપણે અત્યારે એવું પણ સમજી શકીએ કે અથ એટલે આ ઈષ્ટ દેવતાની સેવા, પૂજા, આરાધના પછી એની જિજ્ઞાસા જન્મવી જોઈએ કે એ વાસ્તવમાં છે કોણ. એટલે જિજ્ઞાસા જન્મે ને એ શું કહેવાય, કંઈક એને કોગ્નિટિવ ચેન્જ કીધો છે પૂજ્ય સ્વામીજીએ. ધ નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ. કોગ્નિટિવ ચેન્જ એટલે એક જુદા જ પ્રકારનો અભિગમ હવે ભગવાન માટે, મારા માટે, જગત માટે હું સેવું.
કે આ જે જગત મને મારાથી જુદું દેખાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે, એ હકીકતમાં છે ને જેવું નરૂપમસ્ય તથોપલભ્યતે, એ છે એવું નથી. એ કંઈક લોચા લાપસી કંઈક જણાઈ રહ્યા છે. એટલે કોકનો વેશ છે, કોઈક આ વેશ લઈને મારી સમક્ષ આવી રહ્યું છે, એટલે આવું એને થાય. એ કોણ છે એમ કરીને આપણે એ જિજ્ઞાસા જન્મવી જોઈએ. અને આવું યોગપૂર્વકની યોગ જે છે કન્ટ્રીબ્યુશન અથવા તો પરોપકાર વગેરે ધર્મપૂર્વકનું નીતિપૂર્વકનું જીવન જીવવાથી જ આ અભિગમ આવતો હોય છે. જિજ્ઞાસા જન્મે, ચૈતન્યના સ્વરૂપની જિજ્ઞાસા જન્મે એ ઈશ્વરની મહાન કૃપા છે. એટલે ભગવાનને આપણે રોજ સવારે બોલવાનું શું હતું? સ્વામીજી મળે તો શું કહેવાનું સ્વામીજીને? બતાવું તમને. સત્યમ ભગવો વિજિજ્ઞાસે. હા, સત્યમ ભગવો વિજિજ્ઞાસે એટલે એવું પછી સ્વામીજી પૂછે તો એટલે શું? મને સત્યને જાણવાની જિજ્ઞાસા. સત્ય સ્વરૂપને મારે જાણવું છે, મારી જિજ્ઞાસા છે. એકવાર જિજ્ઞાસા જન્મે ને એટલે બસ પતી ગયું, આપણું કામ પૂરું, ભગવાનનું શરૂ થાય. પછી આપણામાં જિજ્ઞાસા હોય ને પછી ભગવાને જો ગુરુ રૂપે અવતરવું પડે. સત્સંગનું બધું ક્લાસથી માંડીને સ્વાધ્યાયથી માંડીને બધી વ્યવસ્થા ભગવાનની જવાબદારી છે. પછી ભગવાનનું કામ શરૂ થાય છે. એટલે આપણી જિજ્ઞાસા જન્મે, જિજ્ઞાસાને જ ભક્તિ સંપ્રદાયમાં ભક્તિ કહે છે. તો આ જ પ્રમાણે આ બધી વસ્તુઓ એકબીજાના સમાનાર્થી જ છે. વેદાંતમાં સૌથી વધારે મહત્ત્વની વસ્તુ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા જન્મે એટલે પતી ગયું. પછી ભગવાનનું કામ શરૂ થાય છે, આપણું ઓછું થઈ જાય છે. એટલે પછી ક્લાસમાં ઊંઘી જવાનું એવું નહીં, આપણે પણ સરસ રીતે અધ્યયન કરવાનું એમ. ચાલો, એટલે હું જિજ્ઞાસાનું મહત્ત્વ સમજાવું છું. કેટલી મહત્ત્વની વસ્તુ છે. જિજ્ઞાસા જન્મી હોય ને તો કોઈ દિવસ આટલા વર્ષોથી સાંભળીએ છીએ કંઈ મેળ પડતો નથી, ચાલો થોડું આ વેદાંતના ઘણા બધા સાધકો લગભગ બધાને મળ્યા જ હશે કે થોડુંક જ્યોતિષ ભણવા જતા રહે, થોડુંક આ કરવા જતા રહે, થોડુંક તર્ક થોડુંક કરીએ, કંઈક એમ. એટલે જિજ્ઞાસાને સંકોરી રાખવાની, એને પોષણ આપવાનું, એને નિવૃત્ત નહીં થવા દેવાની. હવે નારદજીના કેસમાં જિજ્ઞાસા જ જતી રહી, તો પછી સનતકુમારે પાછી એને પ્રજ્વલિત કરી છે કે જિજ્ઞાસા એટલે સન પ્રત્યેને બધું જે કીધું હતું કે અંતિમ બ્રહ્મની પ્રાપ્તિ એટલે કે બ્રહ્મ સ્વરૂપનું અન્વેષણ થાય ત્યારે જ એ નિવૃત્ત અવગતિ પર્યંતમ જ્ઞાનમ એવું કીધું છે બ્રહ્મસૂત્રમાં. એટલે અવગતિ થાય ને ત્યાં સુધી એ ચાલુ રહે. હા, તો એશ તું વા અતિવદતી યસ સત્યેન અતિવદતી. તો એશ તું કરીને આપણે સમજ્યા હતા કે એક માં હોય પોતાના બંને છોકરાઓ વિશે કહેતી હોય કે આ છોકરો તો ડાયો છે, કયા વગર ભણવા બેસી જાય છે. એવું સમજવાનું કે બીજો જે છે એ કયા વગર ભણવા બેસતો નથી. તો એવી જ રીતે એશ તું વા અતિવદતી યહ સત્યેન અતિવદતી. તો આ સાચો અતિવાદી કોણ કહેવાય? એ નારદજી સાચો અતિવાદી કોણ કહેવાય તમને ખબર છે? એટલે નારદજી જે પોતાને અતિવાદી માનવા લાગ્યા હતા પ્રાણ સાથે તાદાત્મ્ય કરવા દ્વારા, એટલે એમાંથી એને વિચલિત કર્યા. જો સાચો અતિવાદી પ્રાણાત્મવાદી નથી, પણ જે સત્ય સ્વરૂપને જાણીને અતિવદન કરે છે. સત્યેન અતિવદતી. તો સત્યેન એ ઇત્થંભૂત તૃતીયા છે. સત્ય સાથે એકરૂપ થઈને, સત્યને અપરોક્ષતયા જાણીને, સત્ય બની જઈને જે બોલે છે એ જ સાચો અતિવાદી છે. એટલે યહ સત્યેન અતિવદતી સહ પારમાર્થિક અતિવાદી અસ્તિ. સાચો અતિવાદી કોણ છે? જે સત્ય સ્વરૂપ સાથે એક થયો છે કે સત્યને જેણે જાણી લીધું છે અપરોક્ષતયા, એ જ સાચો અતિવાદી છે. તો નારદજી કહે છે સોહમ ભગવઃ સત્યેન અતિવદાની ઇતિ. મંત્ર બતાવું. હે ભગવાન, તો હું સત્ય સોહમ ભગવઃ સત્યેન અતિવદાની ઇતિ. તો મારે ભગવાન સત્ય સ્વરૂપે અતિવદન કરવું છે. તો સત્યમ ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યમ. જો આ વાક્ય પણ ખૂબ જ મહત્વનું છે. સત્યમ ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યમ. તો પછી તારે સત્યને જાણવું જોઈએ.
સત્યમ તું એવ તે, સત્યમ તારા માટે વિજિજ્ઞાસિતવ્ય બનવું જોઈએ. સત્યમની જગ્યાએ આપણા ઈષ્ટ દેવતા મૂકી દેવાના. કૃષ્ણ ભગવાન તો તારા માટે જિજ્ઞાસાનો વિષય બનવા જોઈએ. એની તારે જિજ્ઞાસા જન્માવી જોઈએ કે કોણ છે હકીકતમાં, શું મારાથી જુદા છે કે એક જ છે. વિજિજ્ઞાસિતવ્યમિતિ. હા, તો સત્યમ ભગવો વિજિજ્ઞાસે, ભગવાન હું સત્યને જાણવા માગું છું. એટલે કેમ ગયું મંત્ર કેમ ગયો? હા, વિકાર અનૃત એ જે વાક્ય હતું એ પણ અગત્યનું છે. તમેવ વિકાર હા, વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ અકૃતાર્થમ પરમાર્થ સત્ય અતિવાદિનમ આત્માનમ મન્યમાનમ યોગ્યમ શિષ્યમ મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયન આહ. તો આ 16મી જે ખંડ આપણે કંડિકા જોઈ સત્યેન અતિવદતી એનું ભાષ્ય હતું. તો વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન, તો પ્રાણ બ્રહ્મ છે એવું જેને તાદાત્મ્ય હતું એવા નારદજીનો બ્રહ્મ વિજ્ઞાન એટલે પ્રાણાત્મ વિજ્ઞાન કેવું હતું? પ્રાણ પોતે વિકારી છે, અનૃત છે, મિથ્યા છે, એટલે નામ રૂપાત્મક છે. નામ રૂપાત્મક છે એટલે સોપાધિક છે. વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાન એટલે શું? સોપાધિક બ્રહ્મ છે, એ અંતિમ સત્ય નથી. અને પરિતુષ્ટમ એ પોતાને આવી રીતે પરિતુષ્ટ સંતુષ્ટ માનવા લાગ્યા હતા. વાસ્તવમાં અકૃતાર્થ હોવા છતાં પણ પોતાને પરમાર્થ સત્ય અતિવાદિનમ આત્માનમ મન્યમાનમ, પોતાને પરમાર્થ સત્યના અતિવાદી માનતા હતા. છતાં પણ યોગ્ય શિષ્ય હતા, શ્રદ્ધાળુ હતા. જે માર્ગે જે ઉપદેશથી સનતકુમાર દોરી રહ્યા હતા એ માર્ગે નારદજી શ્રદ્ધાપૂર્વક દોરાતા હતા, માટે યોગ્ય કીધા છે. યોગ્યમ શિષ્યમ મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયન. તો મિથ્યાગ્રહ, મિથ્યા જે ગ્રહ એટલે તાદાત્મ્ય, મિથ્યાગ્રહ એટલે એમનું જે મિથ્યા પ્રાણમાં તાદાત્મ્ય હતું એમાંથી એમને વિપ્રત્યાવયન, એમાંથી એમને ઊંઘતા ઝડપે છે, આમ ઢંઢોળીને ઉઠાડે છે કે હે નારદજી એ શતુવાતી વદતી. આ પ્રમાણે મંત્ર જોયો. યમ અહમ વ્યાખ્યાને પ્રાણવિત અતિવાદી ન પરમાર્થતઃ નામાદિ અપેક્ષમ તું તસ્ય અતિવાદિત્વમ. તો પ્રાણનું જે અતિવદન છે, પ્રાણના સ્તરે જે અતિવદન છે એ નામથી માંડીને આશા પર્યંતના પ્રતીકોના સ્તરે થી વધારે અતિવાદીપણું છે, પરંતુ જે નિરતિશય અતિવાદીપણું નથી એનું. યસ્તુ ભૂમાખ્યમ સર્વાતિક્રાંતમ તત્વમ પરમાર્થ સત્યમ વેદ, જે સર્વથી અતિક્રાંત એવું ભૂમાખ્ય તત્વને જાણે છે, ભૂમા નામના ભૂમા લક્ષણવાળા જે તત્વને જાણે છે એ જ પરમાર્થ સત્યને જાણે છે અને એ સાચો અતિવાદી છે. ઇતિ આહ એષ તુ અતિવદતિ ઇતિ યહ સત્યેન પરમાર્થ સત્ય વિજ્ઞાનવત્તયા. સત્યેન અતિવદતિ એટલે જે પરમાર્થ સત્યના વિજ્ઞાનપૂર્વક અતિવદન કરે છે. તો પછી ભગવાન હું તમને શરણાગત છું, હે સોહમ ભગવઃ ત્વામ પ્રપન્ન. પ્રપન્ન એટલે શરણે આવું છું, ઉપદેશ કરો. પ્રપન્ન એટલે શરણે આવું. પ્રપન્ન શરણાગત થવું. બરાબર. સત્યાત્મકમ ત્વામ પ્રપન્નાઃ. સત્યાત્મકત્વામ શરણમ પ્રપન્નાઃ. પ્રપન્નાઃ. પ્રપન્ન પ્રપત્તિ એટલે શરણાગતિ. તો આ પ્રમાણે અવેલેબલ છું, ઉપલબ્ધ છું આપને. ભગવઃ સત્યેન અતિવદાની, લોટ લકાર છે, હું સત્ય સ્વરૂપે અતિવદન કરવા માગું છું. તથા મામ નિયુનક્તું, તો એ પ્રમાણે મને જોડો સત્ય સાથે, સત્યના અતિવદનમાં મને નિયુક્ત કરો કે સત્ય સાથે જોડો. ભગવાન યથા અહમ સત્યેન અતિવદાની ઇતિ અભિપ્રાયઃ. યદિ એવં સત્યેન અતિવદિતુમ ઇચ્છસી, જો તું સત્ય સ્વરૂપે અતિવદન કરવા ઈચ્છતો હોય, સત્યમ એવ તું તાવદ વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ યુક્તાહ નારદઃ. તો તારે સત્યને જાણવું જોઈશે, સત્યની વિજિજ્ઞાસા જન્માવવી પડે તારે. તથાસ્તુ તર્હિ સત્યમ ભગવો વિજિજ્ઞાસે વિશેષેણ જ્ઞાતુમ ઇચ્છેયમ ત્વત્તઃ અહમ.
હું તમારી પાસેથી સત્ય સ્વરૂપને વિશેષ રૂપે જાણવા માગું છું, જાણવાની ઈચ્છા છે. તો આટલું 16મો ખંડ થયો. એટલે પ્રાણાત્મવાદી એ સુડો અતિવાદી છે, જેને કહેવાય સાપેક્ષિક અતિવાદી છે. એટલે એનું અતિવદન નિરપેક્ષ નથી. તો ભૂમાને જે જાણે છે એ નિરપેક્ષ અતિવાદી છે, સત્યને જે જાણે છે એ નિરપેક્ષ અતિવાદી છે. અતિવાદી, વાદી એટલે શું? બોલ કરે છે એને વાદી એવું નથી કીધું, પણ વાદી એટલે જ્ઞાની. જ્ઞાનીને અતિવાદી એટલે જ્ઞાની કીધો છે. એટલે એ પ્રમાણે વોક ધ ટોક જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, કે જે પ્રમાણે એનું તાદાત્મ્ય છે એ સ્તરે જ એ બોલે છે. તો જ્ઞાની માટે વોક ધ ટોક એવું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો એને અતિવાદી કહેવાય છે. એટલે અતિવાદી એટલે જ્ઞાની, જ્ઞાનનિષ્ઠ, જીવન મુક્ત વગેરે પણ કહી શકાય. તો એક એ હતું. સત્યને જાણીને સત્ય વિશે બોલે એ જ ખરો અતિવાદી છે. અને સગુણ બ્રહ્મ જ્ઞાની એટલે પ્રાણાત્મવાદી જે છે, સગુણ બ્રહ્મ સોપાધિક બ્રહ્મ છે. એટલે સગુણ બ્રહ્મ જ્ઞાની એ સાપેક્ષિક અતિવાદી છે, ફિગરેટિવ અતિવાદી છે. જ્યારે નિર્ગુણ બ્રહ્મ જ્ઞાની જે ગાર્ગ્ય છે સાપેક્ષિક બ્રહ્મવાદી છે, અજાતશત્રુ છે એ નિરપેક્ષ અતિવાદી છે. કેમ? કારણ કે નિર્ગુણ બ્રહ્મ, નિર્ગુણ નિરુપાધિક જે બ્રહ્મ ચૈતન્ય છે એ જ પારમાર્થિક સત્ય છે. તો સગુણ બ્રહ્મ સાચું નથી. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, શંકર ભગવાન સાચા નથી. મિથ્યા છે. એટલે શું અર્થ કર્યો તો એનો? જો કોઈ પણ આપણે બોલો. વિશ્વસનીય નથી. બરોબર. થોડુંક આપણે ખાલી આ જગત મિથ્યા જે શબ્દમાં કહી શકીએ કે જગત વિશ્વસનીય નથી. આપણા ઈષ્ટદેવ તો મિથ્યા છે, આમ જરાક બોલતાય સંગો જરા વોલ્યુમ ધીરું કરી નાખવું પડે આપણે. એવું આપણે સમજીએ ત્યારે શું હતું, થોડો સંકોચ થાય આપણને. પ્રાણ મિથ્યા છે એટલે જો પ્રાણ માટે આપણને કઈ નથી, પ્રાણ મિથ્યા એમને બોલી શકીએ છીએ આપણે. પણ વૈદિક જે છે પ્રાણ દેવતા એના જ નામ આ રામ, શંકર, કૃષ્ણ એ છે. એનો આધાર કઈક છે બીજો. આધાર જે ચૈતન્ય આ ઉપાધિમાં છે તે જ આ પ્રાણ. પ્રાણ મિથ્યા છે એટલે કૃષ્ણ અને રામ અવતાર કહેવાય ને. સગુણ સોપાધિક અર્વાચીન પદ છે. સૂક્ષ્મ શરીરનો એક ભાગ છે પ્રાણ. પ્રાણ સૂક્ષ્મ શરીરનો ભાગ છે, નામ રૂપાત્મક છે. સોપાધિકનું અધિષ્ઠાન છે કંઈક બીજું. બધું જ કહેવાય, કંઈ ખોટું નથી. પ્રાણ મિથ્યા છે એટલે જો મિથ્યા, સાપ મિથ્યા છે એટલે શું? દોરીના અજ્ઞાનને લીધે જણાય છે. બરોબર. જો મિથ્યા શબ્દના જુદા જુદા આયામ છે, એટલે ડાયમેન્શન ક્યારે કયું પકડવાનું આપણે. જગત મિથ્યા છે તો જગત વિશ્વસનીય નથી, નિત્ય પરિવર્તનશીલ છે. સુખ સલામતી લાગણી હૂંફ માટે ભગવાને જગત બનાવ્યું જ નથી. એટલે આપણે સુખ સલામતી લાગણી હૂંફ વગેરેને ટેકા જગતમાં શોધીએ તો આપણને મળવાના નથી, માટે કીધું જગત મિથ્યા છે. પછી પ્રાણ મિથ્યા છે ત્યારે મિથ્યા શબ્દનો શું અર્થ થાય? જો આ બધું બૃહદારણ્યક ઉપનિષદનો જે પહેલા અધ્યાયનું 6ઠું બ્રાહ્મણ હતું, 1:6 અંતિમ સત્ય નથી. 1:6 શું નામ હતું એ છઠ્ઠા બ્રાહ્મણનું? તત્વમસી. ના, બૃહદારણ્યક ઉપનિષદના પહેલા અધ્યાયનું 6ઠું બ્રાહ્મણ.
પહેલું અધ્યાય છે એટલે તમને તો કદાચ ના ખબર હોય. ત્રયમ વા ઇદમ નામ રૂપમ કર્મ એમ કરીને જે છઠ્ઠું બ્રાહ્મણ હતું એમાં આ પ્રાણ જે છે તાભ્યામયમ પ્રાણ છન્ન નામરૂપ જે છે નામરૂપ થી એટલે નામ અને નામ રૂપાત્મક જે છે ને એ બધું સોપાધિક બ્રહ્મ છે. એટલે સોપાધિક બ્રહ્મ પ્રાણ વગેરેને નામ રૂપાત્મક કહી દીધું એટલે એને અવિદ્યા વિષય કીધું. જે સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે શું? સોપાધિક બ્રહ્મ અવિદ્યાને લીધે જણાય છે અથવા તો અજ્ઞાનીને જણાય છે. અંતિમ સત્ય નથી એવો અર્થ ના થાય. હા એ છે જ, પણ કેમ અંતિમ સત્ય નથી? અત્યારે પૂરું થયું. Recording in progress. હું ઘણી વાર લાગે. કેવું આપણે આમ ભણેલા હોઈએ અને છતાં પણ આમ સ્મૃતિપટ ઉપર આવતું નથી હોતું આપણું અધ્યયન. એટલે કેટલી હદે આપણે આમ ઓલું આ વસ્તુ હું આ રીતે પૂછી એટલા માટે રહ્યો છું કે જો બૃહદારણ્યકમાં પ્રાણ મિથ્યા છે એનો શું અર્થ કર્યો તો એ યાદ રહી જાય આપણને. વસ્તુનું પ્રયોજન આ છે, આ ચર્ચા વગેરે જે કરીએ છીએ ને એટલે મિથ્યા શબ્દના જે જરૂરી આયામ છે એ ઉપનિષદોમાં ક્યાં ક્યાં સમજાવેલા છે એ આપણને થોડુંક યાદ રહે, એકાદી નવી યુક્તિ આપણને મળી રહે એટલા માટે આ બધી સુંદર ચર્ચા કરતા હોઈએ છીએ. અવિદ્વાનને જે જણાય ને અવિદ્વાનને સોપાધિક બ્રહ્મ જ જણાય છે, અજ્ઞાનીને બ્રહ્મ સોપાધિક જ જણાય છે. એટલા માટે સોપાધિક બ્રહ્મ અવિદ્યા વિષય છે. અવિદ્યા વિષય છે એટલે અજ્ઞાનને લીધે જે જણાય એને અવિદ્યા વિષય કહેવાય. અવિદ્યાને લીધે જે જણાય છે એ અવિદ્યા વિષય છે. તો સોપાધિક બ્રહ્મ જે છે એ અવિદ્યા વિષય છે એટલે સોપાધિક બ્રહ્મ અવિદ્યાને લીધે જણાય છે. સોપાધિક બ્રહ્મ અવિદ્યાને લીધે જણાય છે. હા હા, વાસ્તવિક સ્વરૂપ ન જાણવાને કારણે બરોબર છે. થોડુંક આમ સોપાધિક બ્રહ્મ આપણને સોપાધિક બ્રહ્મ જણાય છે ને? હા, સોપાધિક બ્રહ્મ એ ચૈતન્યનો વેશ છે. વેશ છે. હા, સોપાધિક બ્રહ્મ જણાતું હોય તો અજ્ઞાની કહેવાય. અજ્ઞાનીને જ સોપાધિક બ્રહ્મ જણાય, જ્ઞાનીને નિરુપાધિક બ્રહ્મ જ જણાય. અજ્ઞાનીને સોપાધિક બ્રહ્મ કેમ જણાય છે? એ જાણતો નથી. બરોબર છે, અનાત્મામાં આત્મબુદ્ધિ પોતે દેહાભિમાની છે. દેહાભિમાની છે એટલે પોતે દેહાભિમાની હોય એટલે એનો દેહ તમે બ્રહ્મનો હા બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ જ અવિદ્યાને લીધે છે. બ્રહ્મનો ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી. આધ્યાસિક સંબંધ કહીએ છીએ ને એ આવિદ્યક જ છે. એટલે સોપાધિક બ્રહ્મ અવિદ્યા વિષય છે એટલે સોપાધિક બ્રહ્મ એવું કોઈ બ્રહ્મ જ નથી. માત્ર એક જ તત્વ, અદ્વિતીય તત્વ છે બ્રહ્મ. એ આપણને સોપાધિક જણાય છે કારણ કે ઉપાધિનો અધ્યાસ સહિત આપણે એને જાણી રહ્યા છીએ. એટલે અજ્ઞાનીને સોપાધિક બ્રહ્મ જણાય એટલે અજ્ઞાની બ્રહ્મનો અવિદ્યા સાથે આવિદ્યક સંબંધ માને છે. આવિદ્યક સંબંધ એટલે હકીકતમાં ઉપાધિ સાથે બ્રહ્મ ચૈતન્યનો કોઈ સંબંધ નથી, પણ અજ્ઞાની માને છે. આપણે પોતાને કેવા શરીર વગેરે માનીએ છીએ એવી રીતે ઈશ્વરને પણ કોઈક એક દેહધારી જ માનીએ છીએ.
એટલે અજ્ઞાનીને સોપાધિક બ્રહ્મ જણાય એટલે અજ્ઞાની જ બ્રહ્મનો ઉપાધિ સાથે આવિદ્યક સંબંધ કલ્પે છે. એટલે પ્રાણ મિથ્યા છે એટલે શું? પ્રાણ નામ રૂપાત્મક છે એટલે અવિદ્યાને લીધે જણાય છે. પ્રાણ એ બ્રહ્મના સાચા સ્વરૂપને, ચૈતન્યના સાચા સ્વરૂપને ન જાણવાને લીધે જણાય છે. હવે જેમાં તાદાત્મ્ય સ્થાપવાનું કીધું, આટલી ઉપાસના કરી અને પછી છેલ્લે આવું કહે તો તે કેવું થાય? એટલે પ્રાણ મિથ્યા છે એટલે પ્રાણરૂપી ઉપાધિ છે, એ આત્માનો પ્રતિનિધિ છે, આત્માનો વેશ છે ચૈતન્યનો. ચૈતન્યને વ્યવહાર કરવા માટે, પ્રગટ થવા માટે એક વેશ છે, ઉપાધિ છે. એટલે ઉપાધિ સાથે સોપાધિક બ્રહ્મ અંતિમ સત્ય નથી. એટલે સોપાધિક બ્રહ્મ અવિદ્યાકલ્પિત છે. સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે અવિદ્યાકલ્પિત છે. અવિદ્યાને લીધે જ જણાય છે. અવિદ્યા ન હોય તો ન જણાય. સોપાધિક બ્રહ્મ અવિદ્યાને લીધે જ જણાય છે. ચાલો આગળ વધીએ. ક્યાં ગયા? સત્યેન અતિવદાની. હા, સગુણ બ્રહ્મ. હા, એટલે નિરપેક્ષ અતિવાદીપણું અને સાપેક્ષ અતિવાદીપણું. તો પ્રાણમાં અહંભાવ હોવો સાપેક્ષ અતિવાદીપણું છે. અને પછી નિર્ગુણ બ્રહ્મ કે સત્ય, પારમાર્થિક સત્ય સ્વરૂપને જાણીએ તો પછી આપણે નિરપેક્ષતયા અતિવાદી બની શકીએ છીએ. ઓલું ફિગરેટિવ અતિવાદી કહેવાય અને આ એબ્સોલ્યુટ અતિવાદી કહેવાય છે. હા, એટલે સત્યનું નિર્વેશ સ્વરૂપ છે. પારમાર્થિક સત્ય એ સત્યનું નિર્વેશ સ્વરૂપ છે. વ્યાવહારિક સત્ય એ સત્યનું વેશ સહિતનું રૂપ છે, વેશના અધ્યારોપવાળું રૂપ છે. અને માટે એ અંતિમ સત્ય નથી. એ આવી રીતે બાધિત થનારું છે, શરતી નથી. એટલે નારદજી કહે છે તો મને પ્રાણ વિષયક હવે કોઈ વાતો નથી કરવી, મારે સત્ય વિષયક વાતો કરવી છે. સત્યેન અતિવદાની ઇતિ. સત્યને જાણીને સત્ય વિશે વાત કરવી છે. સનતકુમાર કહે છે સત્યને જાણવું પડે, સત્યની વિજિજ્ઞાસા તારામાં જન્મવી જોઈએ. એટલે હવે સત્યમ ત્વેવતે વિજિજ્ઞાસિતવ્યમ એવું કીધું. તો પછી સત્ય, જો અહીંયા સત્યમ ઉપાસ્વ એવું નથી કીધું, સત્યમ વિજિજ્ઞાસિતવ્ય એવું કીધું છે. એટલે સત્ય આપણા માટે પ્રાપ્તવ્ય નથી, અપ્રાપ્ત નથી, સાધ્ય નથી. એ સત્ય આપણા માટે જ્ઞાતવ્ય છે. એટલે સત્ય સ્વરૂપને મારે જાણવાનું છે. સત્ય ને મારે જાણવાનું છે. સત્ય મારાથી અભિન્નતયા સિદ્ધ છે, પ્રાપ્ત છે. અને માટે સત્યને મારે જાણવાનું છે. જો સત્યમ ત્વેવતે વિજિજ્ઞાસિતવ્યમ એટલે પ્રાણ પર્યંત ઉપાસના કર એવું કીધું. અને સત્યની વાત આવી ત્યારે તારે જાણવું જોઈએ એવું કેમ કીધું? હા, કઈ એમાં કોઈ ભેદ નથી, પ્રાણ અલગ છે, આપણાથી ભિન્ન છે. પ્રાણ ને બધા ભિન્ન હતા એટલે એમને પણ સત્યની ઉપાસના કરીએ તો વાંધો શું છે? કૃષ્ણ ભગવાનની, રામની ઉપાસના કરીએ તો વાંધો શું છે? સારું જ ને, કઈ પાપ થોડું જ કરીએ છીએ. પોતાની ઉપાસના પોતે જુદા જ રહેશે. ઉપાસના કરવાથી એ જુદા જ રહેશે. એવું ના હોય, એની કૃપા થાય ને. કરવી પડે ઉપાસના. ઉપાસના એક કર્મ છે. પોતાની ઉપાસના કેવી રીતે કરે? પોતાને જાણવાનું જોઈએ. સત્યને જાણવું પડે, બરોબર. હા, જ્યાં દ્વૈત હોય ત્યાં ઉપાસના. આપણે તો પોતાનું સ્વરૂપ જ જ્યાં હોય ત્યાં ઉપાસના એ સોપાધિક ઉપાસના થઈ જાય ને. સત્યની ઉપાસના કરવાનું નથી કીધું, એમાં વિજિજ્ઞાસિતવ્ય એવું કીધું છે. કારણ કે સત્ય આવી રીતે મારાથી જુદું નથી. નિર્વિશેષ. હા, નિર્વિશેષ છે, મારાથી જુદું નથી. અપરોક્ષતયા એ પ્રાપ્ત છે, સિદ્ધ છે. તો પછી ઉપાસના ન થઈ શકે, કારણ કે ઉપાસના હંમેશા દ્વૈત બુદ્ધિપૂર્વક થતી હોય છે. અહીંયા વિજિજ્ઞાસા, તો પછી સત્ય પ્રાપ્ત જ છે, સિદ્ધ છે અપરોક્ષતયા. તો પછી વાંધો ક્યાં છે? એને જાણવાનું કેમ પ્રાપ્ત જ હોય તો? આપણે યથાર્થ રીતે જાણતા નથી. દસમા જાણતો નહીં એવી રીતે. હા, બરોબર છે. એટલે અત્યારે સત્યને જાણીએ જ છીએ, પરંતુ થોડુંક વિપરીત ભેળસેળપૂર્વક જાણીએ છીએ.
હા, સત્યને એના નિર્વેશ સ્વરૂપે તુર્યને વિશ્વ તૈજસ પ્રાજ્ઞ રૂપે જાણી રહ્યા છીએ, તુર્યને જ જાણી રહ્યા છીએ. તો નાંતઃપ્રજ્ઞમ વગેરે કરવું પડે. તો નાંતઃપ્રજ્ઞમ વગેરે જે છે એ વિજિજ્ઞાસા છે તુર્યની. તો વિજિજ્ઞાસા જન્માવવા માટે જ આ બધું કીધેલું છે. તો શું છે, હુંની જે વર્તમાન ઓળખ છે ચૈતન્ય સ્વરૂપની, એમાં ઔપાધિક અંશો ઘણા બધા ઘૂસી ગયા છે, ભેળસેળ થઈ ગયા છે અજ્ઞાનને લીધે. એ ઉપાધિના અંશો જે છે તે ઇન્દ્રિય મન બુદ્ધિ, એના વિકારો, અવસ્થાઓ, કર્મો, ધર્મો, વિશેષો, મર્યાદાઓ, આ બધું જે છે ને એનો નિષેધ થાય. જો નિષેધ કરવાનો હોય ને ત્યારે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો નિષેધ કરવાનો, એનો અપવાદ કરવાનો, બાદ કરવાનો, એટલે શું, આત્મબુદ્ધિપૂર્વક બાદ કરવાનો. એટલે દેહનો આમ સીધો માત્ર, એટલે નિષેધ માત્ર વિવક્ષિત નથી, દેહનો આત્મબુદ્ધિથી નિષેધ કરવાનો છે, આત્મબુદ્ધિપૂર્વક જ નિષેધ કરવાનો છે. દેહનો તિરસ્કાર કરવાનું વેદાંત નથી કહેતું, ઉપાધિનો તિરસ્કાર કરવાનું નથી કહેતું, ઉપાધિનો આત્મબુદ્ધિથી અપવાદ બાદ ઓલું નિષેધ કરવાનો છે. એટલે નિષેધ એટલે શું, આત્મબુદ્ધિથી. દેહ આત્મા નથી, દેહ બહુ સુંદર વસ્તુ છે, એ જ આવી રીતે આધ્યાત્મિક પ્રગતિનું સાધન છે. એટલે નિષેધ કરવાનો આત્મા રૂપે કહેવાવા ઓળખાવવા લાયક નથી એ. એટલે આમ જ્યારે નિષેધ થાય ત્યારે સત્ય વર્તમાન બને છે અને પ્રાપ્ત સિદ્ધ રૂપે ઓળખાય છે. એટલે સત્યની વિજિજ્ઞાસા કેમ કીધી છે, ઉપાસના નથી કીધી? કારણ કે સત્ય આપણાથી જુદું નથી, પ્રાપ્ત જ છે, સિદ્ધ છે. સત્ય ઉપર સત્યની આડે જે કંઈ અસત્ય તો નહીં પરંતુ મિથ્યા વસ્તુઓ સહિત સત્યને જાણી રહ્યા છીએ. એટલે મિથ્યાનો બાદ કરીએ તો સત્યની જે જિજ્ઞાસા છે ને એ પૂરી થઈ જાય, નિવૃત્ત થાય. સત્યની જિજ્ઞાસા કેવી રીતે પૂરી થાય? નેતિ નિષેધ વગેરે દ્વારા. એટલે સત્યને તારે જાણવું જોઈએ એવું કહેવા દ્વારા કહી દીધું સનતકુમારે કે સત્ય તારાથી જુદું નથી, તારા માટે અપ્રાપ્ત નથી, તને નિત્ય પ્રાપ્ત છે, સિદ્ધ છે, તારે જાણવાનું છે. એટલે કે તારે સત્યને તું જાણી જ રહ્યો છે, અનુભવી જ રહ્યો છે, પરંતુ એમાંથી અસત્ય કે મિથ્યા અંશ જે છે ને એને તારે આવી રીતે દૂર કરવાના છે. એટલે સત્ય તારા માટે અપરોક્ષ દર્શનનો, જ્ઞાનનો વિષય છે, ધ્યાનનો નહીં, ઉપાસનાનો નહીં. તો આ પ્રમાણે સત્યમ ત્વેવતે વિજિજ્ઞાસિતવ્યમ એવું કીધું. એટલે નામથી આશા, એક અહીંયા સુંદર વસ્તુ એક બીજી છે. નામથી આશા પર્યંતની જેટલી પણ ઉપાસના હતી, પ્રતીક અને ઉપાધિઓ હતી, એ બધી ઇદમ બુદ્ધિ ગમ્ય છે, જ્યારે પ્રાણ અહમ બુદ્ધિ ગમ્ય છે. એટલે પ્રાણની ઉપાસના જે છે એ નામથી આશા પર્યંતની ઉપાસના હતી એના કરતાં જુદી હતી. એટલે પ્રાણાત્મવાદી સર્વાત્મ ભાવ સંપન્ન થઈ જાય છે, પરંતુ એ વ્યાવહારિક સ્તરે જ છે અને એ શરતી છે. એનો સર્વાત્મ ભાવ બિનશરતી નથી. જેમ ધુમાડો દેખાય તો અગ્નિ છે એવો નિશ્ચય થાય છે, એવી જ રીતે પ્રાણ એ લિંગ છે, આત્માનું ચિહ્ન છે. એટલે પ્રાણ દેખાય, પ્રાણ ચાલે છે, સમષ્ટિ ક્રિયાશીલ છે અને વ્યષ્ટિ શરીરમાં પણ ચેતનતા, ગતિશીલતા, કાર્યક્ષમતા દેખાય છે. માટે આત્મચૈતન્ય છે, પરમાત્મા છે એવો વ્યવહાર થાય છે. એટલે પ્રાણ નામ, રૂપ અને કર્મ. તો નામ એ પ્રાણ, રૂપ એનું શું છે? પ્રાણ વાયુના રૂપમાં છે, ક્રિયાશક્તિના રૂપમાં છે, અને જીવંતતા, ક્રિયાશીલતા, ચેતનતા એના પ્રયોજન કે કર્મ છે. એટલે નામ રૂપાત્મક હોવાથી પ્રાણ મિથ્યા છે. પ્રશ્નોપનિષદમાં કીધું છે, આત્મનઃ વૈ એષઃ પ્રાણો જાયતે યથા પુરુષે છાયા. તો પુરુષમાંથી જેવી રીતે પડછાયો જન્મે છે એવી રીતે આત્મચૈતન્યમાંથી પ્રાણ કલ્પાય છે. કલ્પાય છે એટલે વિવર્ત જ છે એ આત્મચૈતન્યનું. એમ પડછાયો એ ઓલા આપણા કરતાં કોઈ સ્વતંત્ર જુદી વસ્તુ નથી. પડછાયો મિથ્યા છે. કેમ? કારણ કે આપણા કરતાં કોઈ સ્વતંત્ર જુદી વસ્તુ નથી. એવી જ રીતે પ્રાણ એ આત્માની ઉપાધિ છે, આત્મા કરતાં કોઈ સ્વતંત્ર અંતિમ સત્ય વસ્તુ હોય એવું નથી. એટલે પ્રાણના બાદપૂર્વક આત્મા સુધી પહોંચી શકાય છે.
શાખાચંદ્ર ન્યાયમાં શાખાનો જે અગ્રભાગ હતો ને એ પ્રાણ છે, એટલે એનો જ્યારે નિષેધ થાય આત્મતયા ત્યારે સીધા ચંદ્રના દર્શન થાય, ચંદ્રનું જ્ઞાન થાય. એટલે શાખાને છોડી દેવી પડે. એ રીતે પ્રાણમાં જે અહંબુદ્ધિ છે એને સત્યની વિજિજ્ઞાસાપૂર્વક છોડવી પડે. પ્રાણમાં અહંબુદ્ધિ કેવી રીતે છૂટી શકે? સત્યની વિજિજ્ઞાસાપૂર્વક પ્રાણમાં અહંબુદ્ધિ છૂટી શકે છે. એટલે નારદજીને એશતુવા અતિવદતી યહ સત્યને અતિવદતી એમ કરીને કારુણ્ય સનતકુમાર અને નારદજી બંનેની અહીંયા યોગ્યતા અહીંયા ભાષ્યકાર કહે છે. કારુણ્ય અતિશય સનતકુમારના પક્ષે છે. સનતકુમારે સામે ચાલીને ઉપદેશ આપે છે, નારદજી તો ઉપરામ થઈ ગયા હતા. એટલે સનતકુમારના પક્ષે કારુણ્ય અતિશય એટલે અતિશય કરુણતા છે. અને આવી રીતે સત્ય સુધી આ પહોંચે નારદજી એની અત્યંત આવી પરમાર્થ સત્યને જાણે એવી ઈચ્છા પણ છે. અને નારદજીમાં શ્રદ્ધા છે અને એ યોગ્યતા પણ છે. તો આ પ્રમાણે સનતકુમારની અત્યધિક કરુણાથી નારદજી પોતાને આવી રીતે અંતિમ સત્ય સુધી દોરાય છે. નારદજી પોતે વિચારી શક્યા કે પ્રાણાત્મવાદી થવું એ અંતિમ અતિવાદીપણું નથી. જો આવું પણ નિશ્ચય નારદજીને થયો અને એટલે એમને પરમાર્થ સત્યરૂપે અતિવદન કરવું વગેરે જે છે એની જિજ્ઞાસા જન્મી છે. એટલે એકવાર તાદાત્મ્ય થાય ને પછી ગુરુજી આગળ દોરે ત્યારે જે છેલ્લું તાદાત્મ્ય હતું એને પણ અનાત્મ રૂપે આપણે નિર્ધારિત કરી શકીએ. એ પણ ઘણી મોટી અધિકારિત્વ યોગ્યતા, જેને કહેવાય ને શું કહેવાય, પરિપક્વતાની અપેક્ષા રાખે છે. એટલે પ્રાણરૂપ હું મને પૂર્ણતયા સ્વીકૃત નથી. હું મને પ્રાણ માનીશ એટલે પ્રાણ રૂપે હું મને પોતાને જાહેર કરીશ, ઓળખાવીશ તો હજી એ નિરતિશય પ્રાપ્તિ નથી, એ અંતિમ પ્રાપ્તિ નથી, અંતિમ લક્ષ્ય નથી એવું નારદજી પોતે સમજી શક્યા. અને એટલા માટે પારમાર્થિક સત્ય જે છે, વ્યવહારિક સત્યમાંથી પારમાર્થિક સત્યમાં કૂદકો મારી શક્યા. કૂદકો મારવા માટે શું જરૂરી છે? વ્યાવહારિકમાંથી પારમાર્થિકમાં કૂદકો મારવા માટે જિજ્ઞાસા. હા, જિજ્ઞાસા, વિજિજ્ઞાસા. એ કૂદકો એટલા માટે કીધું છે કારણ કે હવેની યાત્રા જે છે બનવાની નથી, જાણવાની છે. એટલે આ વસ્તુ, હવેની જે વસ્તુઓ છે એ મારે પ્રાપ્ત કરવાની નથી. પ્રાપ્ત છે પણ કોઈક રીતે હું એને જાણતો નથી. એટલે કોગ્નિટિવ ચેન્જ એ કૂદકો છે. એટલે અંતર મંડુક પ્લુતિ ક્વોન્ટમ જમ્પ કોને કીધો છે? વિજિજ્ઞાસાને, કોગ્નિટિવ ચેન્જને. હવે મારે જેને ઓળખવાનું છે એ ભગવાન મારાથી જુદા નથી, કોઈક રીતે હું રૂપે સંતાઈ ગયા છે. હકીકતમાં પરમાત્માને સંતાડી શકે એવો કોઈ પડદો નથી, એવી કોઈ અવિદ્યા નથી. છતાં પણ જાણે કે સંતાયા હોય એવું લાગી રહ્યું છે. તો મારે શું કરવું જોઈએ પરમાત્માને અનાવૃત્ત કરવા માટે? શું કરવું જોઈએ? હા, વિજિજ્ઞાસા. પરમાત્માને મારી જિજ્ઞાસા ઓળખાવવી પડે. કઈ રીતે? ગુરુ પાસે. હા, ગુરુ પાસે. મારે જાણવું છે સત્ય. સત્યમ ભગવો વિજિજ્ઞાસે, એવું બોલ કરવાનું 24 કલાક. એટલે આપણી જિજ્ઞાસા ભગવાનને ખબર પડે. એટલે ટૂંકમાં સત્યની વિજિજ્ઞાસા, મારે પારમાર્થિક સત્યને જાણવું છે એવી તત્પરતા, જિજ્ઞાસા. વિજિજ્ઞાસા કેવી રીતે જન્માવવી જોઈએ ને એ હવે પછી નારદજી કહે છે. 3-4 સ્ટેપ્સ છે. વગર પૂછે સનતકુમારે આગળ કીધું એ અત્યધિક કરુણા છે સનતકુમારની. એટલે કરુણા પોતે કર્ત્રી બની ગઈ, કર્તા બની ગઈ. સનતકુમાર નથી બોલતા, સનતકુમારમાં રહેલી કરુણા અત્યારે બોલી રહી છે. એટલે કરુણા કર્ત્રી બની ગઈ છે અને સદગુરુ પાસે, સનતકુમાર પાસે કહેવડાવે છે. કરુણા કર્ત્રી બની જેવું ક્યારે કહેવાય? જ્યારે સનતકુમારને કોઈ પોતાનો સ્વાર્થ નહોતો અને માટે અને હજી સત્યને અતિવદનને વગેરે આગળ ઉપદેશ આપી રહ્યા છે.
એટલે સ્વાર્થ વિના બીજાનું દુઃખ દૂર કરે એને કરુણા કહેવાય. એટલે નારદજીને સનતકુમારની અત્યધિક કરુણા કીધી છે. અને નારદજીને શ્રદ્ધા છે. જો નારદજી વ્યાવહારિક જગતની અંતિમ સિદ્ધિ સુધી પહોંચી ગયા છે, એમણે પ્રાપ્ત કરી લીધી છે અને લગભગ અતિવાદી બની ગયા છે, જ્ઞાનનિષ્ઠ મોક્ષ વગેરે કહેવાય લગભગ. એટલે નારદજી સંતુષ્ટ થયા, પ્રસન્ન થયા અને પછી શ્રદ્ધાપૂર્વક જો આ મારા સારથી સનતકુમાર છે માટે એ સાચી જ સાચી દિશામાં દોરી રહ્યા છે. આ પ્રાણાત્મવાદી અંતિમ અતિવાદીપણું નથી. એટલે સનતકુમાર હજી મને જે દોરી રહ્યા છે ને એ દિશામાં યાત્રા કરીએ હવે. એટલે એ શ્રદ્ધા નારદજીમાં હોવી ને એ નારદજીનો પ્લસ પોઈન્ટ કહેવાય કે દુર્લભતા કે શું કહેવાય યુનિકપણું કહેવાય. કે અંતિમ સિદ્ધિ આપણે તો શું કહેવાય જે પ્રાપ્ત કરવા યોગ્ય છે બધું પ્રાપ્ત થઈ જાય પછી થોડા કોઈનું કયું માનીએ, એટલા મોટા થઈ જઈએ કે પછી થોડા કોઈનું કયું માનીએ. અને છતાં પણ નારદજી દોરાયા છે. એટલે એ હવેની સાધના સરળ છે, સાચી છે એવું પણ નારદજી સમજી શક્યા છે. જે પરમ સત્ય છે એ સમજવું અને અતિવાદી બનવું અને શોકને કાયમ માટે તરી જવું માટે ભગવાન મને સત્યનો ઉપદેશ આપો. સત્યેન અતિવદાની ઇતિ. તો એના ઉત્તરમાં 17મો જે ખંડ છે તો સત્યની જિજ્ઞાસા જન્મવા જન્મે કઈ રીતે આપણામાં. તો સત્યની જિજ્ઞાસા યદા વૈ વિજાનાતિ અથ સત્યમ વદતી. જ્યારે સત્યને અપરોક્ષતયા જાણવામાં આવે, વિજ્ઞાન એટલે આવી રીતે આત્મ ભિન્નતયા અપરોક્ષતયા. હા, ભગવાન સત્ય છે, ભગવાન આવા છે, ભગવાન સર્વશક્તિમાન છે, ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. એટલે છે રૂપે જ્યારે ભગવાનને ઓળખીએ એવું નહીં, પરંતુ છું રૂપે ભગવાનને ઓળખવાના. એટલે કે સત્યને ભગવાનનું વિજ્ઞાન અહીંયા કીધું છે. વિજ્ઞાન એટલે અપરોક્ષતયા ભગવાનને જ્યારે જાણીએ. યદા વૈ વિજાનાતિ અથ સત્યમ વદતી ન અવિજાનન સત્યમ વદતી. એટલે જો જાણીએ સત્યને તો જ સત્ય બોલી શકીશું, જાણ્યા વગર સત્ય નહીં બોલી શકાય. વિજાનન એવ સત્યમ વદતી. જાણ્યા પછી જ સત્ય બોલી શકાશે. તો પછી મારે સત્ય વિજ્ઞાનમ ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યમિતિ. તો પછી તારે વિજ્ઞાનને જાણવું જોઈએ. સત્યનું અપરોક્ષ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એ તારે જાણવું જોઈએ. એટલે વિજ્ઞાનની વિજિજ્ઞાસા હોવી જોઈએ. એટલે શું? સત્યના મારાથી અભિન્ન સ્વરૂપની વિજિજ્ઞાસા હોવી જોઈએ. વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે. ભગવાન હે ભગવાન સનતકુમાર, હું સત્યને, પારમાર્થિક સત્યને, મારા ઈષ્ટ દેવતાને આવી રીતે આત્મ અભિન્નતયા અપરોક્ષતયા જાણવા ઈચ્છું છું. તો ભાષ્ય છે યદા વૈ સત્યમ પરમાર્થતઃ વિજાનાતિ. જ્યારે પારમાર્થિક સત્યને જાણે છે ત્યારે જ એ ઇદમ પરમાર્થતઃ સત્યમિતિ. આ જ પારમાર્થિક સત્ય છે, આ જ અંતિમ સત્ય છે, આ જ નિશ્ચિત સત્ય છે એ રીતે જાણે છે. તતઃ અનૃતમ વિકાર જાતમ વાચારંભણમ હિત્વા સર્વ વિકારાવસ્થમ સદેવ સદા એવ એકમ સત્યમિતિ તદેવ અથ વદતી. જો અહીંયા સત્ય ભાષ્યકાર બહુ સુંદર અર્થ કરેલો છે સત્યનો. પારમાર્થિક સત્ય એટલે શું? આપણે વિચાર કર્યો ને કે તુરીયને જાણવું એટલે શું? તો તુરીયમાં જે અનાત્મ પ્રપંચ વગેરે પ્રમાતા અને પ્રમેય જણાઈ રહ્યા છે એનો નિષેધ કરવો એટલે તુરીયને સત્ય સ્વરૂપે જાણવું. તો આવી રીતે સત્યને પરમાર્થતયા જાણવું એટલે શું? અનૃતમ વિકાર જાતમ વાચારંભણમ હિત્વા. એટલે જે કંઈ પણ હુંમાં સત્યમાં આપણને ઉપાધિ કે વેશરૂપ લાગતું હોય, આવનારું જનારું લાગતું હોય, શરતી લાગતું હોય, વાચારંભણ લાગતું હોય, નામ રૂપપણું લાગતું હોય. વિશ્વ, તો વિશ્વમાં શું છે? નામ અને રૂપ છે. નામ એનું વિશ્વ છે અને રૂપ એનું આખો સમગ્ર જાણનારો છે, સ્થૂળ પ્રમાતા. તો એવી રીતે વિકાર જાતમ, જે કંઈ વિકારી હોય, નામ રૂપાત્મક હોય એ બધું મિથ્યા વસ્તુઓને હિત્વા એનો નિષેધ કરીને સર્વ વિકાર અવસ્થમ
છતાં પણ સદૈવ એકમ સત્યમિતિ, આ બહુ જ મહત્વનું છે. બધા જ વિકારોમાં જે અવિકારી રહેલું છે, બધા વિશેષોમાં જે નિર્વિશેષ રહેલું છે, બધા નિત્ય પરિવર્તનશીલ પદાર્થોમાં જે અવિચળ આધાર રૂપે છે, યત સદા એવ એકમ અદ્વિતીયમિતિ, તો અદ્વિતીય અધિષ્ઠાન સ્વરૂપે અવિચળ આધાર રૂપે જે રહેલું છે એને જાણવાનું છે. એટલે સત્યનું પારમાર્થિક સત્ય કોને કીધું? જે વ્યાવહારિક સત્યમાં તો છે જ, પરંતુ વ્યાવહારિક સત્યમાં આવી રીતે વ્યાવહારિક સત્ય આવનારું જનારું છે એને આપણે છોડી દેવાનું છે. વેશને, નામ, રૂપને વગેરેને છોડી દેવાનું છે. તો આ રીતે જે નામ રૂપાત્મક કે વિકાર વગેરે અંશ છે એને છોડીને જે સત્યને જાણે છે, આ પ્રમાણે અથ સત્યમ વદતી, એ જ સાચો અતિવાદી છે. નનુ વિકારોપી સત્યમ એવ નામરૂપે સત્યમ તાભ્યામ અયમ પ્રાણ છન્ન. જો બૃહદારણ્યકમાં કીધું છે વિકાર પણ સત્ય છે, વ્યાવહારિક સત્યને તમે સત્ય નથી, ખોટું જેવું કેમ કહો છો? તો આ એવો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નામરૂપ એટલે વ્યાવહારિક સત્ય. તો જે પ્રાણ જે છે, પ્રાણ એટલે અંતિમ સત્ય વ્યવહારિક જગતનું, તો એ નામ રૂપ જે છે એનાથી ઢંકાઈ ગયું છે. જો આ બૃહદારણ્યકનો પહેલા અધ્યાયનો 6થો બ્રાહ્મણ છે. તો તાભ્યામ અયમ પ્રાણ છન્ન, પ્રાણ ઢંકાઈ ગયેલો છે ને માટે દેખાતો નથી. તો પ્રાણ કોનાથી ઢંકાયો છે? નામ અને રૂપથી ઢંકાઈ ગયો છે. પ્રાણા વૈ સત્યમ તેષામ એષ સત્યમ ઇતિ શ્રુત્યંતરાત મૂર્તામૂર્ત બ્રાહ્મણમાં આ રીતે અંતિમ સત્ય સુધી સત્યસ્ય સત્યમ એમ કરીને ઉપનિષદ કહેવામાં આવ્યું હતું. તો સત્યમુક્તમ એટલે એ પ્રમાણે સત્ય સુધી પહોંચાડવામાં આવ્યું. સત્ય એવા પ્રાણનું પણ જે અંતિમ સત્ય છે એ હકીકતમાં પારમાર્થિક સત્ય છે. શ્રુત્યંત વિકારસ્ય નતુ પરમાર્થમ અપેક્ષમ કિમ તર્હિ ઇન્દ્રિય વિષય અવિષયત્વ અપેક્ષમ સચ્ચત્યચ્ચ ઇતિ સત્યમુક્તમ. જો આ મૂર્તામૂર્ત બ્રાહ્મણની થોડી વિચારણા છે અહીંયા. પરમાર્થ સત્યસ્ય ઉપલબ્ધિ વિવક્ષિતા ઇહાપી તદિષ્ટમેવ. તો આ પ્રમાણે પારમાર્થિક સત્ય એ વ્યાવહારિક સત્યના બાદપૂર્વક જ જણાય છે. એને જ ક્વોન્ટમ જમ્પ કે મંડુક પ્લુતિ કીધી છે. પારમાર્થિક સત્યની વિજિજ્ઞાસા જન્મે. વિજિજ્ઞાસા ક્યારે જન્મે? જ્યારે એને આપણાથી આ એવી વસ્તુ છે કે જે મારાથી જુદી નથી, એવી વસ્તુ છે જે મને નિત્ય પ્રાપ્ત છે, નિત્ય હું એને જાણી રહ્યો છું, અનુભવી જ રહ્યો છું, છતાં કોઈક રીતે એને ઓળખતો નથી. આને વિજિજ્ઞાસા કહેવાય. પ્રાપ્ત છે, સિદ્ધ છે, એને જાણી અનુભવી જ રહ્યો છું, પણ ખોટી રીતે વિપરીતતયા જાણી અનુભવી રહ્યો છું, અને માટે એક વિપરીત કે ખોટી વસ્તુ જે છે એનો મારે બાદ કરવાનો છે. આને ક્વોન્ટમ જમ્પ કહેવામાં આવે છે. એટલે યત સદૈવ સત્યમ પરમાર્થતઃ ભૂમાખ્યમ તદ વિજ્ઞાપયિષ્યામિ. હવે હું તને ભૂમાનો ઉપદેશ આપીશ. એષ વિશેષતઃ અર્થ ન વિજાનન સત્યમ વદતી. એ પ્રમાણે નામ રૂપ રૂપત્રય વ્યતિરેકેણ પરમાર્થ સત. તો વિજાનન એવ સત્યમ વદતી, એ જે છે ન અવિજાનન સત્યમ વદતી. જાણીએ તો જ સત્ય સ્વરૂપે અતિવદન થઈ શકે. ન જાણીએ પારમાર્થિક સત્યને ત્યાં સુધી અતિવદન ન થાય. તત્ સત્ય વિજ્ઞાતમ અવિજિજ્ઞાસિતમ અપ્રાર્થિતમ જ્ઞાયતે ઇતિ આહ વિજ્ઞાનમ ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યમ. એટલે સત્યનું વિજ્ઞાન વિશે તારે હવે જિજ્ઞાસા જન્માવવી પડે, એની તારે પ્રાર્થના કરવી પડે, અને માટે કીધું વિજ્ઞાનમ ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યમ. વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે. એટલે ભગવાન હું વિજ્ઞાનને જાણવા માગું છું. એવમ સત્યાદીનામ ચ ઉત્તરોત્તરાણામ કરોત્યંતાનામ પૂર્વપૂર્વ હેતુત્વમ જ્ઞાતવ્યમ. હવે થોડાક સ્ટેપ્સ એવા છે. સત્યને જાણવું છે, તો સત્યને જાણવા માટે સત્યનું વિજ્ઞાન હોવું જોઈએ, અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ. મારે સત્યનું અપરોક્ષ જ્ઞાન જોઈએ છે. સત્યનું અપરોક્ષ જ્ઞાન જોઈએ છે તો સત્યને તારે વેદાંત શાસ્ત્ર પ્રમાણથી જાણવું પડે, સત્ય ઉપર વિચાર કરવો પડે. એમ કરીને મનન કહેશે. મનનનું કારણ છે શ્રદ્ધા. અહીંયા છે ને શ્રદ્ધા જુદા જ પ્રકારની છે, એ પણ સમજાવશે. એટલે શ્રદ્ધા હોય, પ્રમાણ બુદ્ધિ હોય ત્યારે સત્યનું આવી રીતે વિચાર થાય, વિજ્ઞાન થાય, ઓળખ થાય. અને પછી એના માટે શું કરવું પડે? નિષ્ઠા પ્રાપ્ત કરવી પડશે. નિષ્ઠાનો અર્થ કર્યો છે ગુરુ સેવા શુશ્રૂષા. તો ગુરુ સેવા વગેરે શરણાગતિ પ્રાપ્ત કરવી પડશે. અને એ ક્યારે થાય? જ્યારે કંઈક આટલું બધું કરવામાં કંઈક સુખ હોય તો.
આમ પરસેવો થઈ જવાનો હોય, સવારથી સાંજ સુધી આમ થાકીને લોથ થઈ જવાના હોઈએ તો સત્યને જાણવું છે? પરસેવો થઈ જાય, આમ 10, 15, 20 કિલોમીટર દોડવાનું હોય તો સત્યને જાણવાનું છે. ના ભાઈ, આપણે ના કે આપણે મફત જોઈએ એટલે સુખ મળવું જોઈએ સત્યને જાણવામાં, તો સત્યને જાણવું. એટલે સત્યની વિજિજ્ઞાસા સુખની વિજિજ્ઞાસામાં પરિણમશે અને સુખની વિજિજ્ઞાસા જન્મશે એટલે ભૂમાનો ઉપદેશ આપશે. તો આટલા સુંદર વચ્ચેના સ્ટેપ્સ સમજાવે છે. એટલે સત્યનું જ્ઞાન સુખેથી આપણે પ્રાપ્ત કરવાનું છે. આમ આવી રીતે આમ થોડુંક ટેન્શનપૂર્વક ને એવી રીતે નહીં, નિરાતે. એટલે એ પ્રમાણે આગળ વધે છે. સરસ રીતે દોરી રહ્યા છે સનતકુમાર નારદજીને. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.